હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર કન્ટિન્યુઅસલી બહુ જ ખરાબ અપડેટ સાંભળવા મળી રહી છે. જે કેનેડાની અંદર અત્યારે એવું છે કે જે સ્ટુડન્ટો છે એ બી પરેશાન છે, જે માતા પિતા જે ભારતમાં રહી રહ્યા છે, જે બીજી કન્ટ્રી એમની હોમ કન્ટ્રીઝમાં છે, એ લોકો બી ટેન્શનની અંદર છે. બિકોઝ કેનેડાની અંદર અત્યારે કન્ટિન્યુઅસલી ચેન્જીસ થઈ રહ્યા છે. જેમાં હું તમારી સાથે વાત કરું કે તમે કદાચ પોતે બી અત્યારે જાણતા જશો, આપણે બી ઘણા બધા વિડીયો રિલીઝ કર્યા છે કે જ્યાં આગળ સ્ટડીવાળા માટે બી હેડેક ઊભું કરી દીધું છે કેનેડાએ, વિઝિટર માટે બી હેડેક ઊભું કરી દીધું છે, પીઆરવાળા માટે બી હેડેક અને વર્ક પરમિટવાળા માટે બી હેડેક. તો અલ્ટિમેટલી કેનેડાની આ બધી ખરાબ અપડેટ આવે છે. તો હવે આ સિચ્યુએશનની અંદર કરવું શું? બિકોઝ ઇન્ફોર્મેશન તો તમને મળી ગઈ કે ભાઈ આ બધો સિનારીઓ છે. તો આની અંદર હવે તમારે શું કરવું જોઈએ? તો બને એટલો મારો અનુભવ પ્રમાણે હું તમારી સાથે જેટલો આઈડિયા છે શેર કરવાનો મારો ઓપિનિયન આજે કોશિશ કરું છું. જેની અંદર તમે બી જો તમને યોગ્ય લાગે તો તમારો ઓપિનિયન ખાસ કોમેન્ટની અંદર શેર કરજો. હું તમને આજે મારો આઈડિયા પ્રમાણે શેર કરું કે જો પહેલી પ્રાયોરિટી ન હોય તો હું ઘણા ટાઈમથી કહું છું કેનેડાના જે અત્યારે બદલાવ થઈ રહ્યા છે, કદાચ એમનું ઇલેક્શન નહીં જાય ત્યાં સુધી વોટ બેંક આકર્ષિત કરવા માટે હજી કડક વલણ બી આવી શકે અને કદાચ લિબરલ વસ્તુ બી આવી શકે. પણ એક વસ્તુ યાદ રાખો કે આમાં જો તમારે સ્ટ્રગલ ફેસ નથી કરવી તો તમારા બકેટ લિસ્ટમાંથી કેનેડાને થોડો ટાઈમ દૂર કરી દો. હવે જે લોકો આ દૂર કરી દે છે એના માટે અધર કન્ટ્રીઝના બી સારા સારા ઓપ્શન્સ હોય છે. જો કદાચ તમે મારી ટીમનો બી કોન્ટેક્ટ કરશો, તમારી પ્રોફાઇલ પ્રમાણે તમને કન્ટ્રી સારી રીતે ગાઈડ કરશે. જેના માટે એવું હશે તો હું તમને સ્ક્રીન પર હમણાં એક એવું હશે તો નંબર બી એડ કરાવી દઉં છું કે જે તમે ડાયરેક્ટલી એમને કોન્ટેક્ટ મારી ટીમને કરી શકો છો. હવે તો કે હું તમને બીજી વાત કરું કે ભાઈ આ સિનારીઓની અંદર બી કેનેડા જ પ્રાયોરિટી જેમને રાખવી છે એમના માટે ઘણી વખતે મેં તમને વાત કરી એ પ્રમાણે પ્રોપર કોર્સનું લિસ્ટ સ્ટડી કરી અને એડમિશન લેજો. બીજી વસ્તુ, મેન્ટલી પ્રિપેર રહેજો કે તમે જે ખર્ચો કરી જઈ રહ્યા છો એનું જે રિવર્ટ બેકની આશા પહેલાં સ્ટુડન્ટો રાખતા હતા એ તમે કદાચ ઓછી રાખજો. બિકોઝ તમે એવું ફોકસ રાખજો કે એજ્યુકેશન જ તમારે જો ફોકસ રાખીને જવું હોય તો જ અત્યારે કેનેડાને સિલેક્ટ કરવા જોઈએ. બીજી વસ્તુ, જો કદાચ આની અંદર ઘણી વખતે અમને ક્લાયન્ટ બી ક્વેશ્ચન પૂછતા હોય છે કે સર તમે બીજી કોઈ કન્ટ્રીની માહિતી કેમ નથી આપતા. તો આ જે અમારા જે વ્યુઅર્સ છે, જે ક્લાયન્ટ છે, એમના એક અભિપ્રાય પ્રમાણે હું તમારા માટે થઈ એક બીજી ચેનલ લોન્ચ કરવા જઈ રહ્યો છું જેની અંદર તમને બીજી બધી જ કન્ટ્રી, જેમાં યુકે છે, યુરોપ સાઇડ છે, તમારી પ્રોફાઇલ પ્રમાણે તમારે કઈ કન્ટ્રી સિલેક્ટ કરવી જોઈએ, કઈ કન્ટ્રીની ડિમાન્ડ હોય છે એ તમને પ્રોપર ગાઈડન્સ આપવાની કોશિશ કરશું. બને એટલી સરળ ભાષામાં તમને કોશિશ કરશું. એક વખત એ સ્ટાર્ટ કરીશું એટલે હું તમારી સાથે માહિતી તો જરૂરથી શેર કરીશ. હવે આપણે મેઇન જઈએ કે જે સ્ટુડન્ટો ત્યાં છે, આ તો એવું થઈ ગયું કે જે મોકલવાના છે ચલો એ પેરેન્ટ્સો નહીં મોકલે તો એમનું સોલ્યુશન આવી ગયું. કદાચ જે લોકો વર્ક પરમિટ પર છે, સ્ટુડન્ટ વિઝા પર કેનેડામાં છે, તો પહેલી વસ્તુ હું તમને કહીશ, પેનિક ના થતા. બિકોઝ તમારે જે કરવાનું હતું હવે પ્રોસેસ તમે કરી ચૂક્યા છો, તમે કેનેડા પહોંચી ગયા છો. તમારે તમારી પાર્ટ ટાઈમ જોબ સ્ટાર્ટ કરવાની છે જેથી કરીને તમારા લિવિંગ એક્સપેન્સનું જે બર્ડન છે એ પેરેન્ટ્સ પર ના આવે. બીજી વસ્તુ હું તમને, અને આની અંદર બી મેં ઘણી વખતે સાંભળવા મળ્યું છે કે પાર્ટ ટાઈમ જોબ્સ નથી મળતી. તો હું તમને ક્લિયર કરું, જેટલા બી મારા સ્ટુડન્ટો છે જેમના કોન્ટેક્ટમાં હું છું એ લોકો પાસે પાર્ટ ટાઈમ જોબ્સ અવેલેબલ છે જ છે. પાર્ટ ટાઈમ જોબ્સ અવેલેબલ છે. જોબ ગોતવામાં સ્ટ્રગલ કોને થાય છે કે જે એનઓસી કોડની જોબ છે, જે નોક કોડ જોબ્સ કહેવાય છે, જે પીઆર માટે બહુ હેલ્પફુલ થતી હોય છે, આ ગોતવા માટે થોડી મહેનત વધારે કરવી પડે છે, થોડી સ્ટ્રગલ કરવી પડે છે. આના માટેનો બી એક વિડીયો મેં છે કે જેની અમુક પ્રોસેસ હોય છે. કેનેડાના ગવર્મેન્ટ જે સેમિનાર્સ, વેબિનાર્સ થતા હોય છે એને તમારે જોઈન થવું જોઈએ. તો આના માટેની બી એક મેં ચેનલ પર વિડીયો મૂકેલો છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. બીજી વસ્તુ હું તમને કહું કે જે લોકોનું સ્ટડી પૂરું થવા આવ્યું છે, વર્ક પરમિટ હજી ઇસ્યુ થઈ નથી, તો એ લોકોએ હેડેક લેવાની જરૂર નથી. જો એ સ્ટીમ, એગ્રીકલ્ચર, એગ્રી ફૂડ, હેલ્થકેર, ટ્રેડ, ટ્રાન્સપોર્ટ આ બધા ઓક્યુપેશનની અંડરમાં જો આવે છે એનો એનઓસી કોડ, પ્રોવિન્સનું ડિમાન્ડ લિસ્ટ ચેક કરો. જો એમાં બી તમે આવો છો તો બી તમારે આ હેડેક લેવાની જરૂર નહીં પડે. બિકોઝ તમને વર્ક પરમિટ તો મળશે. તમારી કદાચ 2 યર્સ કોર્સ હતો તો 2+3 કોર્સ આવશે. ત્રીજી વસ્તુ હું તમને વાત કરું કે વર્ક પરમિટ એક્સટેન્શન અને વર્ક પરમિટ પછીની પીઆરની ફાઇલો. તો અત્યારે જે સિનારીઓ છે એમાં એક સાચી વાત એવી છે કે કદાચ તમારી પીઆરની ફાઇલો લેટ થઈ શકે એવું છે. પણ તમે લોકો તમારી ફાઇલમાં ફ્રેન્ચ એડ કરો, જે હું લગભગ ઘણા વિડીયોમાં કહી રહ્યો છું, કારણ કે ફ્રેન્કોફોન કોમ્યુનિટીની અંદર પ્રાયોરિટી વધી રહી છે. જે હમણાં મેં એક પ્રીવિયસ વિડીયોમાં બી હું તમારી સાથે વાત કરી ચૂક્યો છું કે ક્યુબેકના નવા ઇમિગ્રેશન પ્લાન જે રિલીઝ થયા છે એની અંદર બી ઓલરેડી ફ્રેન્ચવાળા માટે 80-90% પ્રાયોરિટી આપવાની વાત કરવામાં આવી છે. અને કેનેડા ઇમિગ્રેશન બી ફ્રેન્કોફોન કોમ્યુનિટીને ધીરે ધીરે પ્રાયોરિટી આપી રહ્યું છે.
એક આ વસ્તુ કરવી. બીજી વસ્તુ, જેટલું બી રૂલ્સ રેગ્યુલેશનમાં રહીને મહેનત કરી શકો કેનેડામાં તમારે એ જ કરવાનું છે. અને બીજી એક ખાસ વસ્તુ, ક્યારે બી પેનિક ના થાવ. લાઈફ ઓનલી કેનેડા જ આપે એવું જરૂરી નથી. વર્લ્ડમાં આટલી બધી તો કન્ટ્રીઓ છે, શું બધા કેનેડા જઈને જ સેટ થાય છે? એવું કોઈ વસ્તુ હોતી નથી કે તમે કેનેડામાં છો તો જ સેટલ થશો. હા, મહેનત પૂરી કરવાની છે, તમે પૈસા ખર્ચીને ગયા છો, તમારે તમારા એફર્ટમાં ક્યાંય કમી રાખવાની જરૂર નથી. બટ એટલું યાદ રાખજો કે તમારે પેનિક થઈ કોઈ ડિપ્રેશન કે આ બીમારીનો સામનો ના કરવો પડે. અને શાંત મગજથી રસ્તો ગોતો, મહેનત કરો, જેટલું શક્ય બને એ મહેનત કરો, જેથી કરીને કાલ સવારે તમને એમ ના થાય કે તમે મહેનત કરતાં ચૂકી ગયા. પ્રોપર મહેનત કરશો તો રિઝલ્ટ મળશે જ મળશે. આ કદાચ ઘણી વખતે એવું બી થતું હોય કે ઘણાને હેડેક આવી જાય કે હવે નહીં થાય, તો હવે એ કામની અંદર તમે કદાચ પ્રોપર જે મહેનત કરવાની એને નહીં કરી શકો. બેટર છે આ પ્લાન્સ જે તમને મળી રહ્યા છે એ પ્રમાણે શાંતિથી મહેનત કરો. અને તમે લોકો ક્યારેય પેનિક નહીં થાવ તો તમારા પેરેન્ટ્સ જે અહીંયા આગળ છે એમની ચિંતા ઓછી થશે. બને એટલી રીતે મારો અનુભવ શેર કર્યો છે. છોકરાઓને મદદ મળે, ગાઈડન્સ મળે એ માટે આજનો એક વિડીયો રિલીઝ કર્યો છે. જો તમને સારો લાગ્યો છે તો લાઈક કરી દેજો. અને જો તમને આ માહિતી રિગાર્ડિંગ કોઈ ઓપિનિયન શેર કરવો છે તો કોમેન્ટ કરજો, જેથી કરીને અમને બી ખ્યાલ આવે કે તમારો ફીડબેક અમને શું મળી રહ્યો છે. અને મેક્ઝિમમ લોકો શું શેર કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.